ઉપલેટામાં એક સામાજિક આગેવાન દ્વારા રામદેવજી મહારાજનો ભવ્ય પાટોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રદ્ધા સોસાયટી, મારુતિ સોસાયટી, આંબેડકર નગર અને ઢેબરનગરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે લોક ડાયરો, સામૈયા અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો આયોજવામાં આવ્યા હતા. આજરોજ રામદેવજી મહારાજનો પાટોત્સવ શ્રદ્ધા સોસાયટી, મારુતિ સોસાયટી, ઢેબરનગર અને આ શિવશક્તિ સોસાયટી, આંબેડકર સોસાયટી, આ બધા વર્ગને, આ બધા જ વિસ્તારને આવરી અને એક મનોજભાઈ નંદણીયા તરફથી એક શુભ હેતુથી ભગવાન શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ, સાથે સાથે પ્રસાદીનું આયોજન, બધી જ સોસાયટીના ભાઈઓ અને બહેનો માટે પ્રસાદી ભોજન વ્યવસ્થા. આ કાર્યક્રમની અંદર મુખ્ય હેતુ કે ભગવાન શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ થાય, એક ધાર્મિક સૌહાર્દ્ય જળવાઈ રહે, આ વિસ્તારના તમામ ભાઈઓ બહેનો પ્રસાદ લે અને સાથે સાથે સમગ્ર ઉપલેટા વિસ્તારના દરેક સામાજિક આગેવાનો, આમ કહી શકે તો 18 વર્ણો ભેગા મળીને એક સાથે સામાજિક એક સારું વાતાવરણ જળવાઈ રહે એના એક પ્રયાસ રૂપે મનોજભાઈ નંદાણીયા દ્વારા પોતાના ખર્ચે, એટલે કે એમના દાતા તરીકે પોતાના વ્યક્તિગત ખર્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાચા અર્થમાં સામાજિક સમરસતા જળવાઈ રહે અને ભગવાન શ્રી રામદેવની જે શ્રદ્ધા અને વિશ્વાસ છે એ બધામાં જળવાઈ રહે એવા શુભ આશયથી આજનું આ આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમની અંદર પ્રસાદી પછી લોક ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ લોક ડાયરાના કાર્યક્રમમાં આ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા અને તેમની સાથે વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના હોય તો આ કાર્યક્રમને અને તેમની સાથે ગામના સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ ઉપલેટાના 18 વર્ણના સામાજિક આગેવાનો આ કાર્યક્રમને અને મનોજભાઈએ જે આ ઉમદા હેતુથી કાર્ય કર્યું છે એને ખૂબ રીતે બિરદાવીએ છીએ.